જીવનમાં સંતોષી રહેવું. એક ભાઈ ધન કમાવા અમેરિકા ગયા. અમુક સમય પછી થોડા ઘણા ડોલરો કમાણા. પછી વિચાર કર્યો કે હવે તો સૂટ બૂટ ખરીદી કરું. એક સાંજે ભાઈ ખરીદી કરવા નીકળી ગયા. સૂટ લેવાઈ ગયો, પણ બૂટ લેવા હવે પાસે $2 વધ્યા હતા. બૂટ ઓછામાં ઓછા $2થી નીચે કોઈ દુકાનમાં મળતા ન હતા. તે ભાઈ ભગવાનને કહે છે કે તમો કેવા છો? મને સૂટ શર્ટ ટાઈ બધું આપ્યું, પણ બૂટ માટે ડોલર ન આપ્યા. તેવા જ સમયે બાજુની ગલીમાંથી તેણે કોઈને ભારતીય ફિલ્મનું ગીત ગાતા સાંભળે છે. વિચારે છે કે હું એટલો દુઃખી છું, ત્યારે આ ભાઈ કેટલા આનંદમાં છે. ચાલો જોઈએ તો ખરા કે કોણ છે તે. તે પણ બાજુની ગલીમાં જાય છે. જોવે છે કે એક માણસ લાકડાની ઘોડી લઈ ચાલી રહ્યો છે. તેને પગ જ નથી. તે છતાં આનંદથી ગીત ગાઈ રહ્યો છે અને એકદમ ખુશ છે. તરત જ ભગવાનને હાથ જોડી કહે છે કે હે ભગવાન, ભલે મને બૂટ ન આપ્યા, પણ તારી તો અત્યંત દયા છે કે મને પગ તો આપ્યા. ટૂંકમાં સાર એ છે કે જે ભગવાને આપણને જે આપ્યું તેમાં ખુશ રહેવું, સંતોષ રાખવો. નરવા જીવનમાં ખડતલતા હોય જ, અને એવી ખડતલતા આવે છે માણસની દુઃખના ઘા ઝીલવાની, ખમવાની શક્તિમાંથી. ખમે તે ખમતીધર. દુઃખ ખમવાના આવે, સંકટ સહન કરવાના થાય તો એને તો કવિ કલાપી કહે છે તેમ જીવનનું એકલાણું સમજવું જોઈએ. ઉમાશંકરે પણ કહ્યું છે, જે સહી શકે છે તે જ ખરેખરું હસી શકે છે. વેઠે તેનો વટ વક્કર. ખાડા ખૈયાવાળા ઉબડ ખાબડ રસ્તે ચાલનારાને પછી લીસા સપાટ રસ્તે ચાલવામાં દેખીતી રીતે જ કોઈ તકલીફ નહીં જણાય. તકલીફ એ લોકોને થાય છે જેમને સપાટ રસ્તો છોડી પરિસ્થિતિ વશાત ઉબડ ખાબડ રસ્તે ચાલવાનું આવે છે. આપણા સંતોએ તેથી જ યોગ્ય રીતે દુઃખને જીવનમાં પ્રભુની પ્રસાદી, એનું વરદાન લેખીને આવકારવાનું કામ કર્યું છે. દુઃખને માણસે પોતાના ખમીર અને ખુમારી બતાવવાની શુભ ઘડી માનવાની રહે છે. જ્યોત ઉપર વહી જાય છે, એની પાછળ પાતળી ધૂમસેર ઉપર ચડતી રહે છે. તે પૂર્વે આત્મા બીજા કોઈ શરીરમાં હોય છે અને આગળ નવા નવા શરીરો સાથેનું ભવિષ્ય ઊભું જ હોય છે. એક શરીરમાંથી બીજા શરીરમાં જવું તે સંસાર છે. શરીર દશામાંથી અશરીર દશામાં જવું તે મોક્ષ છે. સંસાર સહજ થઈ ગયો છે, મોક્ષ અસહજ લાગે છે. આ અજ્ઞાન છે. સંસાર અને અજ્ઞાનની જુગલબંધીમાં જીવન બરબાદ થઈ રહેલ છે. ગુરુ બોલે છે તો એમને એ રીતે બોલવાનો અધિકાર છે. ગુરુ બોલ્યા તે ગુરુનું પરમ જ્ઞાન. આપણને ન સમજાયું તે આપણું અજ્ઞાન. આ અધ્યાત્મનું પ્રારંભ બિંદુ છે. અજ્ઞાનનું ભાન થવાથી અજ્ઞાન તો તૂટતું નથી, પણ અભિમાન ભાંગી જાય છે. અષ્ટપદીનો આનંદ અહીંથી પ્રગટે છે. ભક્તિમાં સમય જાય છે તેમ હું નથી માનતો. આ જ સમય સફળ બને છે અને ભગવાનના જ પ્રભાવથી જ શક્ય છે. જય જિનેન્દ્ર.